જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાઈ। ભક્તિ અને આશીર્વાદનો અલૌકિક મેળાપ। ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં ઉચ્છદ ગામે ભક્તિભાવની ગંગા વહેતી થઈ હતી। હરિપ્રબોધમ સત્સંગ સભાએ ઉચ્છદ ગામને આધ્યાત્મિક રંગે રંગ્યું। બસ એક તું રાજીતાના સંદેશ સાથે ઉચ્છદમાં સત્સંગનો મહિમા સમજાવાયો। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે હરિપ્રબોધમ સત્સંગ સભા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય રીતે યોજાઈ હતી। આ આધ્યાત્મિક પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, હરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી, સાધુ સૌરભ સ્વામી, સર્વમંગલ સ્વામી, મૈત્રી સ્વામી સહિત સાધુ સંતો તેમજ જંબુસર પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ કીર્તન ભક્તિ સાથે થયો હતો। ઉચ્છદ મંડળના બાળકો દ્વારા રજૂ કરાયેલ ભક્તિ નૃત્ય અને સંવાદ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીએ ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં મોટા પુરુષની આજ્ઞાને અને બુદ્ધિની સ્વીકાર એ જ સાચી ભક્તિ છે। પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આપણને અંતરથી સુખી કર્યા છે, તેથી પ્રાદેશિક સંતોને ગમે તેવી સરળ અને નિષ્ઠાપૂર્વકની ભક્તિ કરવી જોઈએ। તેમણે ઉમેર્યું કે જીવનનું મુખ્ય ધ્યેય બસ એક તું રાજી થા હોવું જોઈએ। સાધુ સર્વમંગલ સ્વામીએ સત્સંગ સભાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે સાધુને બે હાથ જોડવા અને સત્પુરુષ કહે તેમ કરવું એ જ સાચો સત્સંગ છે। તેમણે ઉમેર્યું કે ગુણાતીત બનવા માટે ઓછું બોલવું અને વધુ સહન કરવું જરૂરી છે। જીવનમાંથી અહંકાર દૂર કરીને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને જીવનમાં ઉતારવા જોઈએ। તેમણે ભગવાનની સર્વોપરિતાના દ્રષ્ટાંતો સાથે સરળ ભાષામાં સમજાવી હતી। જંબુસર તાલુકાના સત્સંગ અગ્રણી બળવંતભાઈ પઢિયારે અનેક ઉદાહરણો સાથે સત્સંગનું મહત્ત્વ સમજાવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું। આ સત્સંગ સભામાં જંબુસર તાલુકા અગ્રણીઓ નીતિનભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, સુરેશભાઈ, ધનંજયભાઈ ભટ્ટ, મક્કનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા સહિત અનેક આગેવાનો તેમજ જંબુસર, પાદરા અને આસપાસના ગામોના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।